ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે જે 25 જુલાઈ અને 25 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મેં તો ટોપિક પર આવીએ. 25 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે નેશનલ બ્રોડકાસ્ટિંગ ડે એ દર વર્ષે 23 જુલાઈએ મનાવવામાં આવે છે. મિત્રો 22 જુલાઈએ પાઈ સન્નિકટન દિવસ, 20 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ, 18 જુલાઈએ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ, 17 જુલાઈએ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ અને 16 જુલાઈએ ICARનો સ્થાપના દિવસ. દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કિરણ પહલે વારસોમાં સમર એથ્લેટિક્સ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો? તો કિરણ પહલ દ્વારા વારસોમાં સમર એથ્લેટિક્સ સ્પર્ધામાં મિત્રો ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો છે. 200 મીટર રેસમાં એમણે ગોલ્ડ મેડલ જીત્યો. કેન્દ્ર સરકાર મુજબ વિદેશી પર્યટકોના મામલામાં ગુજરાત કયા સ્થાને છે? તો એક રિપોર્ટ આવી છે મિત્રો હાલમાં, અને એ રિપોર્ટ મુજબ જે છે એ ગુજરાત જે છે મિત્રો એ કયા નંબર પર છે? બીજા નંબર પર છે. એક રિપોર્ટ આવી છે અને આ રિપોર્ટ મુજબ, એક રિપોર્ટ એટલે કહેવાનો મતલબ એ છે મિત્રો કે કેન્દ્ર સરકારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે વિદેશી પર્યટકોના મામલામાં ગુજરાત જે છે એ બીજા નંબર પર છે અને મહારાષ્ટ્ર પ્રથમ નંબર પર છે. મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ વિદેશી પર્યટકો ગુજરાત આવ્યા. એક વર્ષમાં 28 લાખ વિદેશી ગુજરાતના મહેમાન બન્યા છે. બરાબર, એક વર્ષમાં 28 લાખ ગુજરાતી 28 લાખ વિદેશી ગુજરાતના મહેમાન બન્યા. આમાં મિત્રો નંબર 1 પર છે મહારાષ્ટ્ર, જ્યાં 33.87 લાખ લોકો આવ્યા છે. લોકસભામાં જવાબ આપ્યો છે કેન્દ્ર સરકારે. હાલમાં કોણે વાયુ શોષણ પ્રણોદન પ્રણાલીનું ઉડાન પ્રયોગ કર્યો છે? તો વાયુ શોષણ પ્રણોદન પ્રણાલીનું ઉડાન પ્રયોગ કોણે કર્યો? તો એ કર્યો છે આપણી સ્પેસ એજન્સી ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ કર્યો છે. મિત્રો ઇસરોની સ્થાપના 1969માં થઈ હતી. એનું હેડક્વાર્ટર બેંગલુરુ ખાતે આવેલું છે. એના ચેરમેન છે હાલમાં એસ સોમનાથ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ, પટાવાળા, બેલીપ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. એમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ડે વાઇઝ, મંથ વાઇઝ, વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે ટોપિક વાઇઝ કરંટ અફેર મળશે. બરાબર, ગુજરાતમાં મિત્રો આ રીતની PDF કોઈ જ નથી આપતો, હું ગેરંટી લઉં છું. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. જે લોકો 3 વર્ષથી મારું PDF વાંચે છે મિત્રો, એમને તમારા ટચમાં હોય તો એમને પૂછજો કે આપણું કરંટ અફેર્સ કેવું આવે છે. હાલમાં કયા દેશના કલાકાર ફોલા ડેવિડે કોઈ વ્યક્તિ દ્વારા નિર્મિત સૌથી મોટો ચિત્ર બનાવ્યો છે? તો મિત્રો ફોલા ડેવિડ, બરાબર, એ નાઇજીરિયાના છે અને કોઈ વ્યક્તિ દ્વારા નિર્મિત એમણે સૌથી મોટો ચિત્ર બનાવ્યો છે. હાલમાં કોની ICMAIના અધ્યક્ષના રૂપમાં પસંદગી થઈ છે? તો ICMAI એના અધ્યક્ષના રૂપમાં કોની પસંદગી થઈ? તો મિત્રો પહેલી વાત તો ICMAI છે શું? તો એનું પૂરું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ અકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા. બરાબર, તો રાઈટ આન્સર થશે આમાં વિભૂતિ ભૂષણ. ICMAIના અધ્યક્ષ બન્યા છે વિભૂતિ ભૂષણ. એનું પૂરું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ અકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા. હાલમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ નાણાકીય સુરક્ષાના ક્ષેત્રમાં સહકાર વધારવા કોની સાથે હસ્તાક્ષર કર્યા છે? તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા નાણાકીય સુરક્ષાના ક્ષેત્રમાં સહકાર વધારવા માટે હાલમાં NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે કરાર કરવામાં આવ્યો છે. મિત્રો નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ગાંધીનગરમાં આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ નાણાકીય સુરક્ષા એટલે કે જે ફ્રોડ થાય છે મિત્રો, અત્યારે સાયબર ક્રાઇમ થાય છે, એને બચાવવા માટે કેવી રીતના એને બચાવી શકાય એના માટે કરાર કર્યો. હાલમાં ફેડરલ બેંકના MD અને CEO કોણ બન્યા છે? તો ફેડરલ બેંકના MD અને CEO કોણ બન્યા? KV સુબ્રમણ્યમ મિત્રો ફેડરલ બેંકના MD અને CEO બની ગયા છે હાલમાં. સ્ટાર માર્ક કરજો ફ્રેન્ડ, ઇમ્પોર્ટન્ટ છે આ. KV સુબ્રમણ્યમ, બરાબર. હવે વાત થઈ છે મિત્રો નિમણૂકની, બરાબર. તો મનોલો માર્કેજ ભારતની ફૂટબોલ ટીમના મુખ્ય કોચ બન્યા. જોર્જેસ એલેડરી HSBCના નવા CEO બન્યા. ઉર્સલા વોન ડેર લેયન 2024-29 અવધિ માટે યુરોપીય આયોગના અધ્યક્ષ બન્યા છે. વિનય મોહન ક્વાત્રા અમેરિકામાં ભારતના રાજદૂત બન્યા. યુરોપીય સંસદની અધ્યક્ષ બની છે રોબર્ટ મેટ્સોલા.
મહારેરાના અધ્યક્ષ બન્યા છે મનોજ સોનિક. રોબર્ટ જે રવિ BSNLના CMD બન્યા છે. હાલમાં કોણે સ્વીડિશ ઓપન પુરુષ એકલ ટ્રોફી જીતી છે? તો સ્વીડિશ ઓપન પુરુષ એકલ ટ્રોફી કોણે જીતી? નુનો બોર્ગેસ. નુનો બોર્ગેસે કોને હરાવ્યો છે મિત્રો? રાફેલ નડાલને. હાલમાં સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત થવાવાળી બીજી મહિલા અધિકારી કોણ બની છે? તો સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત થવાવાળી બીજી મહિલા અધિકારી બની ગઈ સુપ્રીતા સિટી. સુપ્રીતા સિટી બીજી બની છે મિત્રો. પહેલી કોણ હતી? તો પહેલી હતી શિવા ચૌહાણ. શિવા ચૌહાણ પહેલી હતી, બીજી બની ગઈ છે સુપ્રીતા સિટી. હાલમાં કોણે ક્લાઇમેટ ફાઇનાન્સ એક્શન ફંડ શરૂ કર્યો છે? તો મિત્રો ક્લાઇમેટ ફાઇનાન્સ એક્શન ફંડ કોણે શરૂ કર્યું? તો એ કર્યું છે અજરબૈજાને. કોણે કર્યું છે? અજરબૈજાને કર્યું છે. સ્ટાર માર્ક કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. કોણે મહિલા સુરક્ષા અને સશક્તિકરણને ધ્યાનમાં રાખીને એવરેડી સાયરન ટોર્ચનું અનાવરણ કર્યું? તો મિત્રો એક સાયરન ટોર્ચ છે, બરાબર. એવરેડી જે કંપની છે એને ટોર્ચ બનાવી છે, સાયરન ટોર્ચ. કિરણ બેદીએ આનું અનાવરણ કર્યું છે. આ ટોર્ચમાં શું થશે? મહિલાઓને જ્યાં પણ અસુરક્ષા લાગશે ત્યાં તેઓ સાયરન વગાડી શકશે. હાલમાં કોણે મહિલા પહેલવાનો માટે રેસલ ફોર ગ્લોરી કાર્યક્રમ લોન્ચ કર્યો છે? તો મહિલા પહેલવાનો માટે રેસલ ફોર ગ્લોરી કાર્યક્રમ ઇન્ડસઇન્ડ બેંકે લોન્ચ કર્યો. કોણે કર્યું છે? ઇન્ડસઇન્ડ બેંકે લોન્ચ કર્યો છે. હાલમાં કઈ રાજ્યની સરકારે પર્યટક વાહનો માટે કચરા બેગ અનિવાર્ય કર્યો છે? તો પર્યટક વાહનો માટે કચરા બેગ કોણે અનિવાર્ય કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રો સિક્કિમ. એટલે કે સિક્કિમમાં હવે કોઈ બહારના રાજ્યમાંથી કોઈ પર્યટક જશે તો તેમણે ત્યાં કચરાનો બેગ ફરજિયાત સાથે લઈ જવું પડશે. મિત્રો સિક્કિમના CM છે પ્રેમસિંહ તમાંગ, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય અને કેપિટલ છે ગંગટોક. સિક્કિમનું કેપિટલ છે મિત્રો ગંગટોક. હાલમાં સિક્કિમમાં ગ્વાલા દિવસ મનાવવામાં આવ્યો. સિક્કિમમાં બૌદ્ધ તહેવાર માગા દાવા મનાવવામાં આવ્યો. સિક્કિમ AI સંચાલિત યાતાયાત પ્રબંધન પ્રણાલી શરૂ કરશે. ભારતીય સેના અને BROએ સિક્કિમમાં બેલી બ્રિજ પૂરો કર્યો છે. હાલમાં કયા રાજ્યે એક સરકારી OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યો? તો કયા રાજ્યે સરકારી OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યો? તો ફ્રેન્ડ શું છે રાઈટ આન્સરમાં? મેઘાલય. મેઘાલય સરકારી OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યો છે. મેઘાલયની વાત કરીએ મિત્રો, મેઘાલયના CM છે કોનરેડ સંગમા. અને આનું નામ શું છે એ પણ જો. આ જે સરકારી OTT પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું એનું નામ શું છે? હેલો મેઘાલય. હેલો મેઘાલય, બરાબર. હેલો મેઘાલય આનું નામ છે. મિત્રો હાલમાં મેઘાલયની લાકાડોંગ હલ્દળને GI ટેગ મળ્યો. મેઘાલયના મુખ્યમંત્રીએ ઉમદિહરમાં અનાનાસ એટલે કે પાઇનેપલ પ્રસંસ્કરણ ઇકાઈનું ઉદ્ઘાટન કર્યું. મેઘાલય સરકારે મુખ્યમંત્રી સૌર મિશન શરૂ કર્યું છે. આટલું મેઘાલય વિશે યાદ રાખો. હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ જીવિત ત્વચા સાથે રોબોટનો ચહેરો વિકસિત કર્યો છે? તો કયા દેશના વૈજ્ઞાનિકોએ જીવિત ત્વચા સાથે રોબોટનો ચહેરો વિકસિત કર્યો? ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં જાપાન, બરાબર. જાપાન. મિત્રો વાત કરીએ જાપાનની. જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે જાપાનની યેન અને જાપાનના PM છે ફુમિયો કિશિદા. હાલમાં જાપાને ઉન્નત હોલોગ્રાફી યુક્ત નવા બેંક નોટ જારી કર્યા. જાપાને 1000 વર્ષ પછી 1000 વર્ષ જૂનો સોમિનસાઈ મહોત્સવ હાલમાં સમાપ્ત થયો છે જાપાનમાં. જાપાને દુનિયાનો પહેલો લાકડીનો ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. હાલમાં કયા રાજ્યના ચરાઈદેવ મેદાનને યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળના રૂપમાં નામિત કરાયા છે? તો ભારતની અંદર એક રાજ્ય છે અસમ રાજ્ય. અસમ રાજ્યમાં આવેલ છે ચરાઈદેવ મેદાન, બરાબર. એને યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળના રૂપમાં હાલમાં નામિત કરવામાં આવ્યા છે. ચરાઈદેવ મેદાનને સાંસ્કૃતિક શ્રેણીમાં પૂર્વોત્તર ભારતના પહેલા યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળના રૂપમાં નામિત કરવામાં આવ્યા છે. આ તમારે યાદ રાખવાનું. હવે અસમની વાત થઈ. અસમના CM છે હેમંતા બિસ્વા શર્મા. અસમના રાજ્યપાલ છે મિત્રો ગુલાબચંદ કટારિયા અને અસમનું કેપિટલ છે દિસપુર. ફ્રેન્ડ રિવિઝનની વાત કરીએ આપણે. રાષ્ટ્રીય મેંગો દિવસ 22 જુલાઈએ. વિશ્વની પહેલી કાર્બન ફાઇબર હાઈ સ્પીડ ટ્રેનનું અનાવરણ ચીને કર્યું છે. કોણે ગાંધી મંડેલા પુરસ્કાર જીત્યો? રિગોબર્ટા મેન્ચુતુમે. હાલમાં મહિલા T20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક રન બનાવવાવાળી ભારતીય ખેલાડી બની છે સ્મૃતિ મંદાના. ઓમાન ચાંડી લોકસેવક પુરસ્કારથી સન્માનિત કરાયા છે રાહુલ ગાંધીને. IOC દ્વારા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક ઓર્ડર પુરસ્કારથી સન્માનિત કરાયા અભિનવ બિંદ્રાને. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 સુધારાથી પોલીસ અને જાહેર વ્યવસ્થાથી સંબંધિત મામલામાં કોની શક્તિ વધી જશે? તો ઉપરાજ્યપાલની. કઈ રાજ્યની સરકારે મજદૂરો માટે શ્રમિક બસેરા યોજના શરૂ કરી? તો ગુજરાત રાઈટ આન્સર છે. 65માં આંતરરાષ્ટ્રીય મેસ ઓલિમ્પિયાડમાં કોણ ટોપર રહ્યું છે? તો અમેરિકા. હાલમાં કયા દેશના ફોર્મ્યુલા 1 રેસલર
ઓસ્કર પિયાસ્ત્રીએ હંગરી ગ્રેન્ડ પ્રિક્સમાં પહેલી વખત ફોર્મ્યુલા 1 ખિતાબ જીત્યો તો ઓસ્ટ્રેલિયા રાઇટ આન્સર છે. કયા રાજ્યની સરકારે સકલ પર્યાવરણ ઉત્પાદ ઇન્ડેક્સનું શુભારંભ કર્યું છે? ઉત્તરાખંડ. ISK વાસુકીની કયા રાજ્યના વિદેશ સચિવના રૂપમાં નિમણૂક કરાઈ? તો કેરળ રાઇટ આન્સર છે. કઈ અંતરિક્ષ એજન્સીએ મંગળ ગ્રહ પર સલ્ફર મળવાની જાહેરાત કરી? તો નાસા. હાલમાં કઈ IITના શોધકર્તાઓએ આફ્રિકી સ્વાઇન ફીવર વાયરસ પ્રોટીનની શોધ કરી? તો IIT ગુવાહાટી. કયો દેશ 2025માં પ્રથમ ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ રમતોની મેજબાની કરશે? તો સાઉદી અરબ કરશે. હાલમાં DMRCએ કયા દેશના સહયોગથી ઈ વેસ્ટ રિસાયકલિંગ બોક્સ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું? તો જાપાન રાઇટ આન્સર છે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો ગુજરાતના કયા જિલ્લાની પોલીસને પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડથી સન્માનિત કરાયા? તો ડાંગ રાઇટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે, હાલમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ક્યાં હેલ્થ કેર ઓનર્સ કોન્ક્લેવનું શુભારંભ કરાવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને એપ્લિકેશનને ડાઉનલોડ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.